જય માતાજી મિત્રો, આપણે સવારમાં નાહી ધોઈને ચા પીને નીકળી ગયા ખેતરમાં જવા માટે, દાર મારવા માટે, અરે સોરી, કામ કરવા માટે. કારણ કે ખેતરમાં બોધેલી હતી આપણી એક સરસ મજાની નાની પાડી. પાડીને ઘાસચારો નાખવા માટે આપણે પોગી ગયા ખેતરમાં. ખેતરમાં જ્યાં તો હારી પાડી આપણે હમું જ જોઈ રહેલી, વાટ જ જોઈ રહેલી કે ચલો ભાઈ અમારા હવે માલિક આવી ગયા, તેમને ખાવાનું ઘાસચારો નાખશે. તો મારા હોવું જોઈ લીધી. મેં જ્યો તો મને શેઠ એ જોઈને કાતરિયા મારવા વળજી મારી બેટી. મને કે મોડો જમાયો. મોડું તો થાય જ ને યાર, જો કેવું કાતરિયા મારો. પછી મેં એને થોડી મનાઈને પૂછી જોયું કે બોલો શું ખાશો, પૂરીઓ ખાશો કે નહીં. તો કીધું કે મને 2 પૂરીઓ ખવડાવો. મેં પછીથી 2 પૂરીઓ લાવીને નાખવાનું કર્યું. ઓગલીમથી જઈને 2 પૂરીઓ કાઢી આવ્યો. પૂરીઓ નાખવાની વાત કરી એટલે પાડી ખુશ થઈ ગઈ. પછી આપણે પૂરીઓ કાઢવા જતા રહ્યા. એને નાખી દીધું, એને એનું કામ ચાલુ કરી દીધું ખાવાનું. પછી એથી આપણે પાછા નાળિયાના રસ્તે ચડી ગયા અને કાકાના, બાપાના, માસીના બધાને ક્ષેત્રોમાં જતા રહ્યા. તો કાકાના ક્ષેત્રમાં જોયું તો બાજરીના ઝાડ ઉપર મોટા મોટા પોણીના વાડરો ભરાયેલો હતો. જોયું તો બાજરી જબરજસ્ત ઉગી હતી ભાઈ. પછી આપણે તાતે બધાના ક્ષેત્રમાં ફરી વળ્યા, બધાની બાજરી જોઈ લીધી, બધાની બાજરી જોરદાર થઈ ગઈ. પછી આપણે જતા રહ્યા આપણા ક્ષેત્રના શેડે. તો આ જઈને વિચાર કર્યો કે લાવ પાડી માટે થોડું લીલું ઘાસ વાળી નાખીએ. તો લીલું ઘાસ વાટવા જતા હતા પણ પોળડિયામાં બહુ પોણી હતું, જાગર ભરેલું. એટલે પછી આપણે લીલું ઘાસ વાટવાનું મોડી વાર્યું. ત્યાં તો શેડે જઈને ઊભા રહ્યા. તો શેડામાં પોણી વારેલું હતું. પાછળથી કોઈને બૂમ પાડી. ત્યાં તો જોયું તો સુરત દાદો એટલે એ કે ભાઈ મારું વિડીયો થોડું લઈ લેજે. એમના હું ફોન કર્યો તો બહુ ચમકવા વળી ગયા. હવે ચમકવા વળી ગયા તો સારું હું બી ગયો કે સારું જો વધારે ચમકશે તો આપણું આવી બનશે. એટલે આપણે ત્યાંથી ના થયા જતા રહ્યા. આપણે આપણી જે ક્ષેત્રમાં બાજરી વાઈ હતી ત્યાં જઈને ઊભો રહ્યો. તો હારી કૂટડી મારા હોમભાઈ મને કે મારા માટે કોઈ ખાવાનું લાવ્યો કે નહીં. હું તો સારું ખાવાનું લાવી જવાનું ભૂલી ગયો હતો. તું ચાલ સારું હે તારા માટે આપણે મોઢો મોકલાવું. એટલામાં પછી મેં મારી બાજરી ફોન કર્યો. તો બાજરી તો મારા સારું સરસ મજાની ઉગી હતી. પછી હું હતો તો ધીમે ધીમે આગળ વધ્યો ને આ બાજુ ફોન કર્યો તો કૂટડીના ઘરવાળા બેઠા હતા. એટલે પછી મારા સારું એ તો મારી બાજરી ગોળતા હતા. તો મેં ઢેકલો લીધો ને ધનાધન જાય નાઠ્યા. પછી એમને બગા પછી એથી આગળ હેડ્યો તો કોકલું મને કે પણ મારે તો એનો કોઈ કહેવું નહોતું. એટલે હું તો એને કશું કીધું નહીં. મારી બાજરીને શેડો બધું જોતો બસ આગળ વધી ગયો. આ તો બધાની બાજરીને ઘઉં ને પાડી બધું જોઈ વધ્યા ને બધા ખેતરમાં ફરી વધ્યા. તો પાડીને પણ આપણે જઈ એની ખબર પૂછી આવ્યા. હવે પછી આપણે જતા રહ્યા બધાના ઘઉં જોવા. મેં મારા ઘઉં જોવા ગયો તો મારા ઘઉં જોયા મેં તો થોડા ફેર આ વખતે બહુ આશા પડ્યા હતા. હવે આશા પડે એટલે ઘઉં ગઈ વખતે જેવા થયા હતા એવા આ વખતે નહોતા થયા. પછી આપણે તો ઘઉંનો થોડો વિડીયો લીધો ને પછી નીકળ્યા આગળ. જોયું તો સારું બધી બાજુ ઘઉં એવા જ હતા. આ વખતે કોઈ મજા ન આવી ઘઉંમાં. એટલે ચાલો મૂકો હવે આપણે ઘઉંનો વિડીયો લઈને પછી નીકળીએ આપણા ઘરે. ચાલો તો પછી નીકળીએ. જય માતાજી.